1 અને 2 ની ભરતી પરીક્ષાને લઈને કોંગ્રેસે સવાલ ઉઠાવ્યા। જીપીએસસી સામે કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીએ સવાલ ઉઠાવ્યા। પરીક્ષામાં ઉમેદવારોને અન્યાય થતો હોવાના કોંગ્રેસે આરોપ લગાવ્યા અને સાથે પણ કહ્યું આસિસ્ટન્ટ પ્રોફેસરની ભરતી માટે નવી કોઈ જાહેરાત નથી। આક્ષેપ લગાવતા એ પણ કહ્યું પ્રોફેસરો વગર સરકારી કોલેજો ચાલી રહી છે। ભરતીને લઈને ઇન્ટરવ્યુમાં વહાલા દવલાની નીતિ રાખવામાં આવી રહી છે અને ઇન્ટરવ્યુના ભારાંકને કારણે ઉમેદવારોને અન્યાય થઈ રહ્યો છે। સાથે પણ કહ્યું કે વ્યવસ્થાની ખામીનો ભોગ ઉમેદવારો બની રહ્યા છે। ભરતીમાં ઉમેદવારોને અન્યાય થતો હોવાનો કોંગ્રેસે આરોપ લગાવ્યો। ગુજરાતની અંદર વર્ગ 1-2 સહિતની ભરતી માટેની પ્રક્રિયા માટે ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા જે નીતિ નિયમો બનાવવામાં આવ્યા છે ગુજરાતના યુવાન યુવતીઓને નુકસાન થઈ રહ્યું છે। ઇન્ટરવ્યુનું ભાણાંક 10% થી લઈને 15%ની આસપાસ હોય છે, જ્યારે ગુજરાતમાં ઇન્ટરવ્યુના ભાણાંક 50% આપવામાં આવ્યા છે, જે ગુજરાતના યુવાન યુવતીઓને મોટા પાયે નુકસાન થઈ રહ્યું છે। સરકારી વિજ્ઞાન વાણિજ્ય અને વિજ્ઞાન કોલેજોમાં મદદનીશ પ્રાધ્યાપકો માટેની ખાલી જગ્યાઓ પર ભરતી માટે એટલે કે આસિસ્ટન્ટ પ્રોફેસરની 426 જગ્યા પર ભરતી કરવા માટેની સરકારે કેલેન્ડરમાં ઉલ્લેખ કર્યો છે। છેલ્લા 5 વર્ષથી આસિસ્ટન્ટ પ્રોફેસરની ભરતીની નવી જાહેરાત કોઈ પણ કરવામાં આવી નથી। તો સરકારી કોલેજોમાં ભરતીને લઈને આક્ષેપો કર્યા છે, સવાલો ઉભા કર્યા છે। તો જીપીએસસી ભરતી પરીક્ષાને કોંગ્રેસે આક્ષેપો લગાવ્યા અને સરકારી કોલેજોમાં પ્રોફેસરોની ભરતી નથી કરાઈ તેવો આક્ષેપ લગાવ્યો છે। રાજ્યમાં વર્ગ 1 અને 2 ની ભરતી પરીક્ષાને લઈને કોંગ્રેસે સવાલ ઉઠાવ્યા અને ગંભીર સવાલો ઉઠાવતા કહ્યું કે જીપીએસસી ભરતી પરીક્ષા અને પરીક્ષામાં ઉમેદવારોને અન્યાય થઈ રહ્યો છે।